બજરંગદાસ બાપાના ધામ બગદાણાના મુદ્દે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર મારામારીના આરોપો કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા દ્વારા લગાવવામાં આવેલા છે, જેના કારણે કોળી સમાજ એ લાલઘૂમ છે અને માયાભાઈ આહિર અને જયરાજ આહિર વિરુદ્ધ મારામારીના આરોપને કારણે એ આંદોલનો કરવા તરફ આગળ વધી રહ્યા છે. દરમિયાનમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી પણ સામસામે મેદાનમાં છે. આ જે વિવાદિત ઘટના છે તેમાં પોલીસ ખાતાનું જણાવવાનું એવું છે કે આ પ્રકરણમાં માયાભાઈ આહિર કે જયરાજ આહિરનો કોઈ રોલ નથી, પણ ભૂમાફિયાઓ, બુટલેગરો દ્વારા એ કોળી સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવેલો છે. સમગ્ર ઘટનાની શરૂઆત એ 24મી ડિસેમ્બરે થાય છે. મુંબઈના કાંદીવાલી વિસ્તારમાં એ માયાભાઈ આહિરનો ડાયરો હતો અને તેમાં માયાભાઈએ એવું જણાવ્યું, સ્ટેજ ઉપર બધા બેઠા હોય ત્યારે ઉદ્બોધનમાં કોઈ યોગેશ સાગર નામના વ્યક્તિ માટે માયાભાઈએ જણાવ્યું કે આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી. પણ પછી એ બગદાણા આશ્રમના ટ્રસ્ટી નવનીતભાઈ બાલધિયા તેમણે માયાભાઈ આહિરને ફોન કરીને જણાવ્યું કે અત્યારે ટ્રસ્ટમાં કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી, તમામ ટ્રસ્ટીઓ છે. એટલે માયાભાઈ આહિરે ખેલદિલી વ્યક્ત કરીને જણાવ્યું કે હું એ મારી ક્ષમા યાચના કરી દઈશ. માયાભાઈ આહિરે વિડીયો દ્વારા લોક સંદેશ આપ્યો કે મારાથી આવી મિસ્ટેક થઈ ગઈ છે, કોઈને લાગણી દુભાઈ હોય તો તેના માટે માફી માગું છું, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. એ પછી એ કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલધિયા કે જેઓ બગદાણાના પૂર્વ સરપંચ પણ બતાવવામાં આવેલું છે મીડિયા ઉપર, જે રિપોર્ટ આવ્યા છે તેમાં તેમને અન્ય એક ઘટનામાં મારામારીને એ બધું કંઈ રાતની ઘટના છે ને તેમના ઉપર હુમલો કરવામાં આવેલો છે અને તેઓ મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તેમણે એવું જણાવ્યું કે આ ઘટના પછી માયાભાઈ આહિરના પુત્ર એ જયરાજ આહિરે મને ફોન કરીને જણાવ્યું હતું કે મારે તમને મળવા માટે આવવું છે. અને એ મળવા માટે આવવાની વાત દરમિયાન પછી અન્ય અજાણ્યા વ્યક્તિઓએ એ નવનીતભાઈ બાલધિયા ઉપર 6 થી 7 વ્યક્તિઓ હતા એવું બધું નોંધવામાં આવ્યું છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમના હાથ પગને ઈજાઓ પહોંચી છે. એટલે એ નવનીતભાઈ બાલધિયાએ એવું જણાવ્યું છે કે આ જયરાજ આહિર અને માયાભાઈ આહિર પરિવાર દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવો તેમનો આરોપ છે. જો કે જયરાજ આહિરે પણ જણાવ્યું છે કે મને કોઈ ઘટનાની ખ્યાલ નથી, આવું કંઈ મારા દ્વારા હુમલો કરવામાં આવ્યો એવું એવી મારી કોઈ સ્વીકૃતિ નથી. માયાભાઈ આહિરે અગાઉ માફી માગી લીધેલી છે મેનેજિંગ ટ્રસ્ટી કહેવા માટે અને તેમણે એ પોતાનું વિધાન પરત ખેંચેલું છે. આ સમયની જે વાત છે તેમાં પોલીસ ખાતાએ પણ એ ડીવાયએસપી દ્વારા, મહુવા ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ નથી, પણ આખી ઘટના આ પ્રકારની છે. એ ઘટના આગળ વધી રહી છે. હાલમાં આજના દિવસે એ કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય એ હીરાભાઈ સોલંકીએ એ કોળી સમાજના યુવાનની હોસ્પિટલમાં મુલાકાત લીધી અને તેમણે જણાવ્યું કે આ કોળી સમાજના યુવાન ઉપર જે હુમલો થયો છે તેના માટે ખાસ પગલાં ભરવામાં આવે અને જો એ પગલાં નહીં ભરવામાં આવે તો કોળી સમાજ આંદોલન કરશે. ઉપરાંત તેમણે તેમના ભાઈ એ પુરુષોત્તમભાઈ સોલંકી સાથે પણ ફોન ઉપર એ યુવાનની વાતચીત કરાવી અને એ બધા વિડીયોઝ વાયરલ થયા છે. પણ સમગ્ર ઘટના એ આ રીતે અત્યાર સુધી આગળ વધી રહી છે. પણ તેના બી એ 24મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલા ડાયરામાં
એ બી વવાઈ ગયા હતા. હવે ઘટના ક્યાં સુધી આગળ વધે છે એ જોવાનું રહેશે. આપણે આશા રાખીએ કે ઝડપથી બધું શાંત થાય.